નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સ્કૂલ અને કોલેજના અનેક વિદ્યાર્થીઓ એક દળદળમાં ફસાઈ રહ્યા છે. શું છે આ દળદળ, જેમાં ફસાઈને કેવી રીતે જિંદગી ખલાસ થઈ રહી છે? કિક કે રોમાંચ માટે કે પછી તણાવને દૂર કરવા માટેનો શોખ કેવી રીતે જિંદગી જ છીનવી લે છે, એની અમે વિગતે વાત કરીશું. સાથે જ તમારે શું કાળજી લેવી જોઈએ એ પણ અમે તમને કહીશું. તમારા માટે તમારા બાળકની જિંદગી કેટલી મહત્ત્વની છે? અમારો આ સવાલ સાંભળીને તમે ગુસ્સે ન થઈ જતા. આ સવાલ પૂછવા પાછળ એક ચોક્કસ કારણ રહેલું છે. અમારે આજે એક દૂષણની વાત કરવી છે, જે આપણા સમાજના બાળકોની જિંદગીને નરક બનાવી દીધું છે. વાત ડ્રગ્સના સેવનની છે. તમે વિચારતા હશો કે આ તો અત્યંત ધનાઢ્ય પરિવારોના સંતાનોની વાત હશે, એટલે કદાચ તમને એની બિલકુલ ચિંતા નહીં થતી હોય. પરંતુ તમારે ખરેખર ચિંતા કરવાની જરૂર છે. ચિંતા કરશો તો સતર્ક થશો. સતર્ક થશો તો તમે તમારા સંતાનની જિંદગીને સમયસર બચાવી શકશો. મેટ્રો શહેરો બાદ હવે ગુજરાતના નાના નાના શહેરોમાં પણ ડ્રગ્સનું દૂષણ જોવા મળ્યું છે. આ વર્ષે એપ્રિલમાં જ નવસારી પોલીસે 2 કોલેજિયન યુવકો સહિત 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. બુબાકુશ હાઇબ્રિડ નામના ચોક્કસ ગાંજાનો અત્યાર સુધીમાં ગુજરાતમાં માત્ર 10 ગ્રામ જ જથ્થો ઝડપાયો હતો. જોકે આ 3 વ્યક્તિઓની પાસેથી 32 ગ્રામ જથ્થો ઝડપાયો હતો. 1 ગ્રામ ગાંજો લગભગ 4000 રૂપિયાના ભાવે વેચાય છે. આ કેસથી 2 બાબત ઉડીને આંખે વળગે છે. એક તો નવસારી જેવા નાના શહેરોમાં પણ ડ્રગ્સના દૂષણની અસરો છે. બીજી વાત એ છે કે કોલેજિયન યુવકો ડ્રગ પેડલર્સ તરીકે પણ કામ કરે છે. આ વિદ્યાર્થીઓએ કઈ કોલેજમાં કેટલું ડ્રગ્સ વેચ્યું એની પણ તપાસ કરવામાં આવી રહી હતી. નવસારી બાદ અમે જૂનાગઢનો કિસ્સો કહીશું, જેથી તમને પાક્કા પાયે ખાતરી થઈ જાય કે ડ્રગ્સના દૂષણથી ગુજરાતનો કોઈ વિસ્તાર બાકાત નથી. તમને આવી ખાતરી થશે તો જ તમે તમારા સંતાનની બાબતમાં ચેતી જશો. તેની બેગ ચેક કરશો, તે ક્યાં જાય છે એનું ખાસ ધ્યાન રાખશો. જૂનાગઢમાં મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે 3 યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી વિરાજ વાઘેલા નામનો એક યુવાન સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે. બીજો એક આરોપી જૂનાગઢ શહેરમાં અંગ્રેજી વિષય સાથે BA કરી રહ્યો છે. ડ્રગ્સના સેવનમાં અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની કારકિર્દી અને જીવન બંને પર ફૂલ સ્ટોપ મુકાઈ જાય છે. વિદ્યાર્થીઓને કેવી રીતે આ દળદળમાંથી ફસાવવામાં આવે છે એની મોડસ ઓપરેન્ડી પણ અમે તમને જણાવીશું. શરૂઆતમાં વિદ્યાર્થીઓને મફતમાં ડ્રગ્સ આપવામાં આવે છે. તેમને ટ્રાય કરવા કહેવામાં આવે છે. આ રીતે તેમને બંધાણી બનાવવામાં આવે છે. ધીરે ધીરે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ડ્રગ્સ પર નિર્ભર બનાવી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના જ ઘરમાં ચોરી કરવા લાગે છે. બીજી તરફ યુવતીઓનું શારીરિક શોષણ પણ કરવામાં આવે છે. અમે ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર્સ ચલાવતા કેટલાક પ્રોફેશનલની સાથે વાત કરી હતી, જેમાં કેટલીક વિગતો બહાર આવી છે. 35 વર્ષથી વધુ વયના મોટા ભાગના લોકો આલ્કોહોલિક છે. 20 થી 35 વર્ષના અનેક લોકો ડ્રગ્સ અને આલ્કોહોલ બંનેના વ્યસની છે. 20 વર્ષથી નાની વયના અનેક લોકો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે. આખરે શા માટે સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે ડ્રગ્સનું સેવન કરવા લાગ્યા છે? શું તેમને ખ્યાલ નથી કે 2 મિનિટની મજાને કારણે તેમની જિંદગીભરની સજા મળી શકે છે? અમે તમને દરેકે દરેક કારણ જણાવીશું કે આખરે શા માટે વિદ્યાર્થીઓ ડ્રગ્સના રવાડે ચડે છે.
ભણવા માટે પણ ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હોય છે. અમારી આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થઈ શકે છે, પરંતુ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પહોંચી જનારા અનેક વિદ્યાર્થીઓએ આ કારણ આપ્યું છે. વાસ્તવમાં ડ્રગ્સ પેડલર્સ સ્કૂલો અને કોલેજોમાં જઈને ખોટી માહિતી ફેલાવે છે કે ડ્રગ્સના સેવનથી એકાગ્રતાથી ભણી શકાય છે. એટલે શરૂઆતમાં વિદ્યાર્થીઓ માર્ક્સ વધારે લાવવાની લાલચમાં થોડું ડ્રગ્સ લે છે. ધીરે ધીરે તેમની આદત વધતી જાય છે. એ પછી તો ભણવાનું બાજુ પર રહી જાય છે. હવે સ્થિતિ એ સર્જાય છે કે વિદ્યાર્થીને કોઈને કોઈ કારણસર ડ્રગ્સ જોઈએ, પછી એક્ઝામમાં ફેલ થાય તો ડ્રગ્સ જોઈએ, સંબંધો પર ફૂલ સ્ટોપ મુકાય તો ડ્રગ્સ જોઈએ, કે પછી મનમાંથી ઉચાટ દૂર કરવા માટે પણ ડ્રગ્સ જોઈએ. ધીરે ધીરે એના વિના ચાલી જ ન શકે. વિદ્યાર્થીઓ એડિક્ટ કેવી રીતે થાય છે એ મામલે આલ્કોહોલ અને ડ્રગ્સની બાબતમાં એક ફર્ક છે. રિહેબિલિટેશન સેન્ટર્સમાં આવતા કેસીસની તપાસ કરતાં ખ્યાલ આવે છે કે મોટાભાગના કેસીસમાં ફેમિલીમાં કોઈ મેમ્બર દારૂનો નશો કરતો હોય તો તેને જોઈને બીજા મેમ્બર્સ પણ દારૂ પીવા લાગે છે. ડ્રગ્સની બાબતમાં વ્યસનનો સોર્સ ફ્રેન્ડ સર્કલ હોય છે. શાળામાં અને કોલેજોમાં જઈને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વિદ્યાર્થીઓને ડ્રગ્સની ખરાબ અસરો વિશે સમજાવે છે. એટલે વિદ્યાર્થીઓને સારી રીતે ખ્યાલ છે કે ડ્રગ્સથી તેમની જિંદગી પર ફૂલ સ્ટોપ મુકાઈ શકે છે. સવાલ એ છે, એમ છતાં તેઓ ડ્રગ્સનું સેવન કરે છે. મિત્રોના ગ્રુપમાં જો ડ્રગ્સનું સેવન થતું હોય તો વિદ્યાર્થી એક રીતે પ્રેશર અનુભવે છે. મિત્રો ડ્રગ્સનું સેવન કરવા કહે ત્યારે તે ના પાડી શકતો નથી. ક્યારેક કૂલ દેખાવા માટે પણ વિદ્યાર્થી ના પાડતો નથી, જેના કારણે જ આખરે તે ડ્રગ્સનો આદી બની જાય છે. એટલે આ રીતે દેખાદેખીમાં પહેલાં ડ્રગ્સ ચાખવામાં આવે છે, એ પછી દમ મારો દમ ચાલતું જ રહે છે. ડ્રગ્સ તરફ વળવાનું એક કારણ સ્ટ્રેસ પણ છે. આઈઆઈટી કે આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન કે પછી યુપીએસસીની એક્ઝામ હોય, વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ જ તણાવ અનુભવે છે. તેઓ થોડોક સમય આ તણાવને ભૂલી જવા ઈચ્છે છે, જેના માટે પણ કેટલાક લોકો ડ્રગ્સ તરફ વળે છે. બે પ્રકારની કેટેગરી હોય છે. એક તો મજા કરવા માટે, આજના યુવાનોની ભાષામાં કહીએ તો કિક માટે. જો કે આ કિક તેમને એવી વાગી શકે છે કે તેઓ આખી જિંદગી બેઠા ન થઈ શકે. આખી દુનિયાને જાણવાની જિજ્ઞાસાને સંતોષવાની ઉંમરે વિદ્યાર્થીઓ જિજ્ઞાસાવશ ડ્રગ્સ ચાખે છે. નવી વસ્તુઓ કરવાના રોમાંચના કારણે તેઓ ડ્રગ્સ અજમાવે છે. રોમાંચ સિવાય તણાવ દૂર કરવા માટે પણ વિદ્યાર્થીઓ ડ્રગ્સ તરફ વળે છે. સ્કૂલ કોલેજના 500 મીટરના રેડિયસમાં પાનના ગલ્લાના ન હોવા જોઈએ. જો કે સ્કૂલ કે કોલેજોમાં અનેક વિદ્યાર્થીઓ ટુ વ્હીલર પર જતા હોય છે. તેમના માટે 500 મીટરના અંતરની લિમિટનો કોઈ અર્થ જ નથી. હવે આ ડ્રગ્સના દૂષણથી સંતાનોને બચાવવા હોય તો એના પહેલાં તેઓ એ દિશામાં કેવી રીતે ધકેલાય છે એ જાણવું પડે. અમે તમને એના વિશે વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મને મારા સંતાન પર વિશ્વાસ છે, તમે આમ કહી શકો છો. આવો વિશ્વાસ સારી વાત છે. આપણે સાંભળતા આવીએ છીએ કે વિશ્વાસ પે હી દુનિયા કાયમ હૈ. જોકે અત્યારે જે રીતે ડ્રગ્સનું દૂષણ સ્કૂલ અને કોલેજોમાં ફેલાયું છે એ જોતાં સવાલ એ છે કે શું તમારે તમારા સંતાનો પર આંધળો વિશ્વાસ રાખવો જોઈએ? આ સવાલ તમારે પોતાની જાતને પૂછવો જોઈએ. ઘરે એકદમ નોર્મલ દેખાતો વિદ્યાર્થી બહાર નશો કરીને આવે તો સ્વાભાવિક રીતે માતા પિતાને શરૂઆતમાં ખ્યાલ આવે નહીં. એ પછી જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તેને રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવો પડે. જે લોકો કિક માટે નશો કરતા હોય તેમને રોકવા મુશ્કેલ છે. જો કે જે લોકો સ્ટ્રેસ કે દુઃખ ભૂલાવવા માટે ડ્રગ્સનું સેવન કરતા હોય છે તેમની જિંદગી બચાવી શકાય છે, જેમાં પરિવાર જ સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે. પરિવારે જ
તેમના સંતાનોના મનના ઘા પર પ્રેમનો મલમ લગાડવો પડશે. સૌથી પહેલાં તો તમારા સંતાનના મનમાં ઘા પડ્યા છે કે નહીં એ જાણવું જરૂરી છે. ઘરે સતત અશાંતિ કે કકળાટનો માહોલ રહેતો હોય તો બાળક એ માહોલમાંથી બહાર આવવા માંગે છે. તે શરૂઆતમાં સિગરેટ કે પછી દારૂ કે આખરે ડ્રગ્સ તરફ વળી જાય છે. અત્યારે સૌથી મોટી મુશ્કેલી એ છે ન્યુક્લિયર પરિવારો વધી ગયા છે. એટલે કે મોટા ભાગે પરિવારમાં પતિ પત્ની અને એકાદ બે સંતાન જ હોય છે. વળી શહેરોમાં પતિ અને પત્ની બંને નોકરી કે વ્યવસાય કરતા હોય તો સંતાનો માટે તેમની પાસે સમય જ ના રહે. એટલે આ સંતાનો તેમના મનમાં રહેલો ઉચાટ, દુઃખ, સંતાપ, તણાવ કે નારાજગી જેવી નેગેટિવ લાગણી કોની સમક્ષ વ્યક્ત કરે? તેને ડર હોય છે કે જો તેના મનની વાત તેના મિત્રોને કહેશે તો તેની મજાક ઉડાવવામાં આવશે. એટલે મનમાં ને મનમાં નેગેટિવ ફિલિંગ્સનો જ્વાળામુખી રચાતો રહે છે. આખરે એ મનની અગન જ્વાળાથી બચવા માટે નશો કરવા લાગે છે. એ ઉપરાંત આર્થિક હાડમારીથી પરેશાન થઈને પણ યુવાનો ડ્રગ્સ તરફ વળે છે. જોકે એના લીધે તેઓ વધુ ગરીબીમાં ધકેલાઈ જાય છે. ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા યુવાનો ડ્રગ્સના એડિક્ટ થઈ જાય એવું જોખમ વધારે છે. આલ્કોહોલ અને ડ્રગ્સની આરોગ્ય પર થતી અસરોમાં સૌથી મોટો ફરક રહેલો છે. દારૂ પીવાથી લીવર અને કિડની ખરાબ થાય છે, જેનો લગભગ તમામ લોકોને ખ્યાલ છે. ગામડે ગામડે એના સૂત્રો પણ લખવામાં આવ્યા છે. જોકે વાત ડ્રગ્સની છે તો એની શારીરિક કરતાં માનસિક આરોગ્ય પર વધારે અસર થાય છે. એ સીધું જ માઇન્ડ પર પ્રહાર કરે છે, જેના લીધે બાયપોલર ડિસઓર્ડર અને સ્કિઝોફ્રેનિયા જેવી અનેક માનસિક બીમારીઓ થઈ શકે છે. ડ્રગ્સના સેવનથી દિમાગમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સના સ્તરમાં ફેરફારો થઈ શકે છે. આ કેમિકલ્સ મૂડ્સના નિયંત્રણ માટે જરૂરી છે. જો તેમનું સંતુલન ખોરવાઈ જાય તો વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે. જો લાંબા સમય સુધી દિમાગની અસર થાય તો કોગ્નિટિવ ખામી થાય. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિની યાદ રાખવાની અને વિચારવાની અને નિર્ણય કરવાની કુશળતાને સીધી અસર થાય, જેના લીધે નાના બાળકોને ભણવામાં સમસ્યા થાય, જ્યારે મોટા લોકોને યાદશક્તિની સમસ્યા રહે. LSD, કોકેન અને MD જેવા ચોક્કસ ડ્રગ્સ લેવાના કારણે વ્યક્તિને સાયકોસિસની સમસ્યા થઈ શકે, જેના લીધે વ્યક્તિ ભ્રમમાં જ રહે. જો સ્થિતિ વણસે તો બાયપોલર ડિસઓર્ડર જેવી મેન્ટલ કન્ડિશનની શક્યતા પણ રહે. આવી કન્ડિશનમાં તેમની સારવાર કરવી પડે. મોટાભાગે આવા ડ્રગ એડિક્ટ્સને રિહેબિલિટેશન સેન્ટર્સમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં સિવિલ સહિત અનેક હોસ્પિટલ્સ ડ્રગ એડિક્ટ્સનો નશો છોડાવવા માટે સેન્ટર્સ ચલાવે છે. જો કે એ સિવાય અનેક ખાનગી રિહેબિલિટેશન સેન્ટર્સ છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે અનેક સેન્ટર્સમાં મોટાભાગે જૂના ડ્રગ્સ એડિક્ટર્સ કામ કરે છે. ભલે એકાદ પ્રોફેશનલ હોય, પરંતુ આવા સેન્ટર્સ મોટાભાગે જૂના ડ્રગ્સ એડિક્ટના ભરોસે જ હોય છે. આવા ડ્રગ્સ એડિક્ટ એકાદ દિવસ નશો કરીને પાછા નોર્મલ લાઈફ જેવા લાગે તો એનો ખ્યાલ આવતો નથી. હજુ સુધી એવી કોઈ જ દવા બની નથી કે જે આ ડ્રગ્સ એડિક્ટ્સનો નશો છોડાવી શકે. હજી સાયન્ટિસ્ટને એમાં સફળતા મળી નથી. હવે ઉપાય શું છે? કાઉન્સેલિંગ જ આનો ઉપાય છે. અલગ અલગ પ્રકારના કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અત્યારે ભારત સહિત દુનિયાભરમાં આલ્કોહોલિક એનોનિમસ નામની એક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જે એક બુક પર આધારિત છે, જેમાં 12 સ્ટેપ્સનો પ્રોગ્રામ છે. આવા રિહેબિલિટેશન સેન્ટર્સમાં ઓછામાં ઓછા 3 મહિના પેશન્ટ્સને રાખવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે આવી તમામ ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગ છતાં રિહેબિલિટેશન સેન્ટર્સમાં માત્ર 10% જ એડિક્ટ્સનો હંમેશા માટે નશો છોડાવી શકાય છે. સેન્ટર્સમાં રહે ત્યાં સુધી જ આ લોકો નોર્મલ રહે છે. હવે તેઓ હંમેશા માટે નોર્મલ રહે એના માટે ફેમિલી મેમ્બર્સ શું કરવું જોઈએ એના વિશે અમે તમને જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. શું તમે વિચારી શકો કે 13 થી 14 વર્ષના છોકરાઓ પણ ડ્રગ્સનું સેવન કરતા હશે? આ કડવી વાસ્તવિકતા છે. બ્રેક પહેલાં અમે તમને રિહેબિલિટેશન સેન્ટર્સમાં કરવામાં આવતી સારવાર વિશે જણાવ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે શું આ સારવારથી વિદ્યાર્થીઓ ફરી પાછા નોર્મલ થઈ જાય? રિહેબિલિટેશન સેન્ટર્સમાં રહે ત્યાં સુધી એડિક્ટ લોકો વ્યસનથી દૂર રહેતા હોય એ સ્વાભાવિક છે. જોકે 6 મહિને કે 6 વર્ષે ફરી પાછા તેઓ વ્યસન તરફ વળી જાય છે, જેના માટે ક્યાંક તેમના ફેમિલી મેમ્બર્સ પણ અપ્રત્યક્ષ રીતે જવાબદાર હોય છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિ રિહેબિલિટેશન સેન્ટર્સમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જાય તો તે ઈચ્છે છે કે તે નોર્મલ થયો હોવાથી તેને નોર્મલ તરીકે ટ્રીટ કરવામાં આવે. જોકે તેના જ પરિવારજનો તેના પર વિશ્વાસ કરતા નથી, જેના કારણે પેશન્ટ ફરી ડિપ્રેશનમાં સરી પડે છે, જેને લઈ તે ફરી ડ્રગ્સ તરફ વળે છે. એટલે જ જ્યારે રિહેબિલિટેશન સેન્ટર્સમાંથી કોઈ વ્યક્તિ પગ બહાર મૂકે ત્યારે ફેમિલી મેમ્બર્સની ભૂમિકા ખૂબ જરૂરી થઈ જાય છે. આ તો થઈ ડ્રગ્સના દૂષણમાંથી સંતાનોને બહાર કાઢવાની વાત, પરંતુ તે ડ્રગ્સના રવાડે જ ન જાય એના માટે શું કરવું જોઈએ? એનો સીધો ઉપાય એ છે કે માતા પિતાઓએ તેમના સંતાનો પર નજર રાખવી પડશે. જરૂર પડે તો સંતાનોને ખ્યાલ ન આવે એમ તેમની બેગ ચેક કરવી પડશે. સંતાનોને પોકેટ મની જરૂર આપવી જોઈએ, પરંતુ એનો તેઓ કેવી રીતે ઉપયોગ કરે છે એના પર પણ નજર રાખવી પડશે. જો સંતાન પોકેટ મની વધારવાની ઓચિંતી ડિમાન્ડ કરે તો પણ તમારે ચેતી જવું જોઈએ, કેમ કે ચારે બાજુ ડ્રગ્સના માફિયાઓની ઝાડ બિછાવવામાં આવી છે. ડ્રગ્સના માફિયાઓ વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવા માટે જાત જાતના કિમિયા અજમાવે છે. કોલેજની આસપાસની કેટલીક ખાણીપીણીની લારીઓ પર પણ એ સેફ નથી. આ લારીઓના માલિકો પણ ખાવા પીવાની વસ્તુઓમાં ડ્રગ્સ નાખે છે, જેથી વિદ્યાર્થીઓ ત્યાં વારંવાર જાય. એટલે જ પોલીસ ખાવા પીવાની લારીઓ પર ખાસ ચેકિંગ કરે છે. ગુજરાત પોલીસ દ્વારા અસરકારક રીતે ડ્રગ્સ સામે લડાઈ લડવામાં આવી રહી છે, જેના વિશે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું એ તમે સાંભળો. गुजरात सरकार पिछले कई सालों से युवाओं में किसी भी प्रकार के ड्रग्स के नशा युवाओं तक ना पहुंचे और ड्रग्स के सामने की ये जो लड़ाई है वो गुजरात पुलिस दिन रात एक करके लड़ रही है. चाहे वो गुजरात के पोरबंदर हो, कच्छ हो, द्वारका हो, हर जगह गुजरात पुलिस एवं एटीएस द्वारा ड्रग्स के सामने एक जंग मोड़ ली है और ये जंग जब तक ड्रग्स पूरी तरह से साफ ना हो जाए तब तक चलेगा. मैं खास तौर पे सभी डिस्ट्रिक्ट यूनिट्स को उनकी जो ड्रग्स के सामने की लड़ाई में जो सीरियसनेस से जो नीचे तक काम हो रहा है उसके लिए सभी डिस्ट्रिक्ट यूनिट्स को मैं बहुत बहुत अभिनंदन देता हूं. ડ્રગ્સ વિરુદ્ધની જંગમાં હર્ષભાઈએ આક્રમક અંદાજ રજૂ કરે છે. ગુજરાતની વિધાનસભામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ચર્ચા દરમિયાન હર્ષભાઈએ ડ્રગ્સ વિરુદ્ધની જંગની વિગતો પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 5,956 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સની સાથે વિદેશી નાગરિકો સહિત અનેક લોકો ઝડપાયા છે. 2021માં તો માત્ર 2 કન્ટેનર્સમાંથી 20,000 કરોડ રૂપિયાની કિંમતનું 3,000 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર્સને અફઘાનિસ્તાનમાંથી આયાત કરવામાં આવ્યા હતા. તમે અવારનવાર સમાચારોમાં જોતા હશો કે આ રીતે ગુજરાતમાંથી મોટા પાયે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાનથી આવે છે. આ ડ્રગ્સની સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકો પકડાયા છે. આવી સ્થિતિ માટે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન જવાબદાર છે. તાલિબાનોના હાથમાં અફઘાનિસ્તાન આવ્યું, જેના પછી તેઓ ડ્રગ્સનો મોટા પાયે વેપાર ચલાવી રહ્યા છે. ડ્રગ્સ અને અપરાધોના મામલે યુએનના એક રિપોર્ટમાં અનુસાર દુનિયામાં અફીણનું 80% ઉત્પાદન તો માત્ર અફઘાનિસ્તાનમાં જ થાય છે. આ અફીણથી જ નશાનો સામાન તૈયાર કરવામાં આવે છે. વળી ભારતના યુવાનોને બરબાદ કરવા માટે પાકિસ્તાન તરફથી પણ ડ્રગ્સ ભારતમાં પહોંચાડવામાં આવે છે. ગુજરાત લગભગ
1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આપણા રાજ્યમાં 30,000થી વધારે નાવડી અને નાના જહાજો રજિસ્ટર્ડ છે. એટલા માટે ખુલ્લા સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં તેમની ગતિવિધિ પર નજર રાખવી ખૂબ જ મુશ્કેલ છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી મળતા ઇનપુટ્સ તેમજ માછીમારોની વચ્ચે રહેલા જાસૂસોના નેટવર્કની મદદથી ગુજરાતમાં આવતા જહાજો પર નજર રાખવામાં આવે છે. એ સિવાય સુરક્ષા એજન્સીઓ નેવી અને કોસ્ટગાર્ડ દરિયામાં ઉપયોગમાં લેવાતી રેડિયો ફ્રીક્વન્સીની મદદથી ગુજરાતમાં આવતા જહાજોને ટ્રેક કરે છે. ગુજરાતમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સના જથ્થા વિશે તપાસમાં બહાર આવ્યું છે કે એમાંથી થોડોક જ જથ્થો ગુજરાત માટે હતો. વાસ્તવમાં ગુજરાતથી ડ્રગ્સ ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે. પહેલાં દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે ઈરાનમાંથી ડ્રગ્સ ગુજરાતના કાંઠે પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાંથી ટ્રેન, બસ કે કારમાં ગુજરાતની બહાર ડ્રગ્સ લઈ જવાય છે. એમ પણ જોવા મળ્યું છે કે કોઈ એક વ્યક્તિ ડ્રગ્સ મંગાવતો નથી, બલકે ડ્રગ્સના માફિયાઓ ગુજરાતમાંથી ડ્રગ્સને દિલ્હી કે પંજાબ લઈ જવા માટે અલગ અલગ માણસોને મોકલે છે. અત્યાર સુધી પકડાયેલા અનેક લોકો તેમની પહેલી જ કોશિશમાં ઝડપાયા હતા, જેના પરથી એનો ખ્યાલ આવે છે આ કોઈ ફિલ્મી કહાની નથી, આપણા સમાજની આ વરવી વાસ્તવિક છે. ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ વિશે જાગૃતિ માટે જુદા જુદા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ક્યાંક મેરેથોન યોજવામાં આવે છે તો ક્યાંક રિક્ષા ચાલકોની મદદ લેવામાં આવે છે. તેમની રિક્ષા પાછળ પોસ્ટરથી મેસેજ પહોંચાડવામાં આવે છે. અધિકારીઓ સ્કૂલો અને કોલેજોમાં જઈને કેમ્પેઇન ચલાવે છે. આ તમામ કોશિશ ગુજરાતને ઉડતા ગુજરાત બનવાથી બચાવવા માટે છે. તમારે તો માત્ર તમારા સંતાનની જ કાળજી લેવાની છે. અમે ફરી એક વખત કહીશું કે તેનું ભવિષ્ય બચાવવા માટે તમે તેના પર ખાસ નજર રાખજો. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.